ટ્રાન્સફોર્મેશન ચહેરા દવા મને જે આપી ઉંદેડો કડી ગયો ને એવું લાગે ભલે આમ નાક જો તારું. અરે મને ખબર છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજા જ હશે તો હર હર મહાદેવ બધાઈને. તો આજે હું હતો ભાવનગર અને પલક નથી, તમને ખબર જ હશે, અને કદાચ અમારો એક રોસ્ટિંગ વિડીયો પણ નાખ્યો હતો. તમારી સાથે રોસ્ટ કર્યું તમે લોકોએ કે મારે પલક સાથે નથી રહેવું. વિડીયો કદાચ મૂક્યો કે નથી મૂક્યો, અને નહીં મૂક્યો હોય તો જરા તમે કોમેન્ટ કરજો. તમારે જોવો છે તો મૂકી દેશું, તો કઈ નહીં. અને અત્યારે ભાવનગર છું અને હું ગયો તો 2 દિવસથી હરિદ્વારથી જસ્ટ આવીને આપણી સાથે છે. મજામાં? મહાદેવ મજામાં. તો અત્યારે અમે લોકો જઈએ છીએ, પલક છે રાજકોટ, અમને હું જાઉં છું અત્યારે રાજુલા પેલા ગ્લાંજા છે ને, ગ્લાંજા લઈને હરિદ્વાર ગયા હતા. એટલે ગ્લાંજાની હાલત સાવ ખરાબ હતી, એટલે કે 10,000 કિલોમીટર 1 મહિનાની અંદર હાલી ગઈ. આવતી 26 તારીખે મેં સર્વિસ કરાવી હતી 50,000 કિલોમીટરની, અને આજે 25 તારીખ છે ને આજે 60,000 કિલોમીટરની સર્વિસ કરાવી છે. તો જસ્ટ ગ્લાંજા લેવા જાઉં છું. ગ્લાંજા લઈ અને પછી ગંગાજળ લાવ્યો છે તો જવું પડશે મહાદેવને પગે લાગવા માટે. તો જઈએ મહાદેવને પગે લાગવા માટે. બ્લોગ નથી બનાવ્યા, બસ એમ જ મળીએ. હાલો, કિસ્મતમાં હોય ને ક્યાંય નથી જતો. આમ જુઓ ભાઈ, માથે ચડીને ખાતા હતા. ગમે એટલી આસમાનમાં તમારી લક્ષ્ય ઊંચું હોય એટલું યાદ રાખવાનું કે તમને મળશે. ફાઇનલી ગાડી સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે જઈએ ઘરે, આને મૂકવાની છે, પછી આપણે જવાનું છે બહાર. ઘરે તો પહોંચી પણ આ ક્યારના વડ ખાય, મને કઈ મળ્યું નથી. ક્યારના મારી પાછળ આવે છે, એના માટે 4 સાચ. ગ્લાંજા ઘરે પહોંચી ગઈ. હવે અમે જઈએ છીએ. ગરમી તો જો કેવી હે, આમને ટીપા પડે. ઘરે જઈએ છીએ હવે. મહાદેવ ગંગાજળ ચડાવી દઈએ. ચલો જઈએ. ભગુડા પહોંચી ગયા અને માતાજીનું મંદિર જો અહીંયા કેવું બનાવીને રોડ ઉપર બહુ મસ્ત બનાવ્યું છે, જેણે પણ બનાવ્યું છે. તો હું ઘરે પહોંચી ગયો છું અને અત્યારથી ગંગાજળ ઉતારવાનું છે. દિયા ગંગાજળ લઈ જાઓ, પગમાં ન પડે એનું ધ્યાન રાખજો. આ માતાજી, ઓય બાપા, આ બધું આજે આગા જો ન્યા થોડું નખાય. એ આપણું નથી, એ પૃથ્વીરાજભાઈ નું છે. ઓલા 2 મોટા છે આપણા છે. ઉતારાલી ઉપર સતારથી રહેવા દે, ની ઉપડે પડી જાય છે. તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો અને હું પણ હવે ગંગાજળ ચડાવી દઉં છું. તો પૃથ્વીરાજભાઈ તમે વિયા નહીં જાઓ હવે? હા, તમને 1500 કિલોમીટર પગી જાય. સારું, હાલો તો પૃથ્વીરાજભાઈ રાજુલા મુકતા આવીએ અને અશોકભાઈ આવી ગયા. મહાદેવ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જવાનું છે પલકને લેવા માટે. અને રાખી રાતે અહીંયા પહોંચ્યો હું. 2 વાગે અહીંયા પહોંચ્યો છું ઘરે. અને કેમ કે 12:30 વાગ્યાથી ઘરે જ બેઠા હતા. એ કહેવાની હતી તમને કે ગળું બહુ દુખે છે. આજે ગળું એટલું દુખે છે કે ગળું સવારે શું ખવાઈ ગયું હતું રાતે કંઈ ખબર નથી પડતી. રાતે જ મેં પલકને કીધું હતું કોલ ઉપર કે મારું ગળું હવે આવી જવાનું છે. કેમ કે મારે છે ને ગરમીની શરદી થાય. મને જેમ ગરમી થાય ને એમ મને ગળું પકડાઈ જાય. આમ શું કે આંકડા વધે કંઈ કહી ને XYZ એ કંઈ થાય છે. તો સવારે તો બોલાતું પણ નહોતું, પણ અત્યારે થોડું ઠીક છે. અત્યારે જવાનું છે આપણે પલક પાસે રાજકોટ એને લેવા માટે. ઘરનું બધું કામ એમ જ પડ્યું છે, તો કે હું બી એને કામ કરાવવા લાગી. આજે આવશે ત્યારે. તો ચાલો આપણે રાજકોટ જઈએ અને એને મળીએ. હાથીભાઈને સાયા મૂકી દઈએ. અને રાજકોટમાં જે ઘટના બની છે તમે જોયું છો ને યાર, કેવું થાય છે, કેટલી ગરમી પડે છે. હે મહાદેવ, થોડું જોજો હવે, કેમ કે ગરમી બહુ પડે છે. ગાડી ભૂખી થઈ ગઈ, પેટ્રોલ નાખવું પડશે. મહાદેવ, તમે આવ્યા એમ ને? નાકમાં શું થયું પલક? ઈ મને કીધું તું ને પિમ્પલ થશે થોડા દિવસ. નાક છોલી નાખ્યું. દવા મને જે આપી ઉંદેડો કડી ગયો ને એવું લાગે પલક. નહીં, કેમ છે તમને? સારું છે? આમ નાક જો તારું. અરે મને ખબર છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે. ડોક્ટર શું કીધું તું કે તમને 2-3 દિવસ છે ને પિમ્પલ થશે, એની દવા હું તમને અલગથી લખી દઉં છું. પિમ્પલ થાય તો પી લેજો. પણ ઈ દવા છે, ઈ ભાવનગર પડી છે, હારે છે નહીં. નાક એનું જોયું તમે? નાક ને ગાલ ને આ તો જો થઈ ગયું. અહીંયા તો જાણે ઉંદેરડો કરડી ગયો. પલક ને ઉંદેરડો પેલાનું છે. આ નાકમાં હે ને ઉંદેરડો કરડી ગયો, કાયદેસર દેખાય છે. ભલે ને કરડી ગયો તો 2 સેટ ઉંદેડા કેવું લાગે? ખાટો પાડી દીધો. ઈ તો વાંધો નહીં, હમણાં ઘરે કેમ રહ્યું? દવા પી લઈશ એટલે ઓકે થઈ જશે. 2 દિવસ. હરિદ્વાર મારી જોડે ન આવી, બોલો. મેં કીધું તો આવી ન આવી, બોલો. નિશુ જોજો કેક કાપી નાખશે. કેવું રહ્યું મારા વગર હરિદ્વાર જવાનું? ગમતું નતું પણ જીએ મનમાં ખાલી આ બ્લોગમાં ગાઈસ એમ કહે છે કે ના એમાં એવું તો એક દિવસ અમે ગયા ને સીધા આવતા જ રહ્યા. એક દિવસ જવામાં, એક દિવસ આવવામાં, બાકી કોઈ ટાઈમ બગાડ્યો નથી ગાડીની ડ્રાઇવિંગમાં. અને લઈ એટલા માટે ન ગયા ને કે ખોટી ગાડી બેઠી હેરાન થાય. લઈ ગયો તો કેવી તકલીફ થાત. સાચી વાત છે. કેમ ઠંડી ચડતી હતી કોક ને ખબર ને. હા, અહીંયા ઘરે તો મને મજા બગડી ગઈ હતી. તાવ આવી ગયો તો, ઉલટી ને એવું બધું થયું હતું. બહુ મજા બગડી ગઈ હતી. તો હું મને મૂકીને ગયા એના પછી ના સવારે બહારનું ખાધું હતું. ઢોસો બહુ ખરાબ હતો, એના હિસાબે પ્રોબ્લેમ થઈ હતી. બચારે મને ગળું દુખે છે, પણ એમ નથી પૂછ્યું તમને કેમ છે.
અરે મને ખબર છે, હું એમની વાટે છું કે ઉપર આવે તો એમને જમાડીને પછી થોડી વાર રહીને એને ગરમ પાણી ધમુને કરી દઉં, પછી એક પેલા ભૂખા પેટે હોય. ભૂખા પેટે હાલો અમે ઉપર જઈએ. અજો ગાડી ધોવે તો આવું કરી નાખે. હું ખાલી મેટલું ખોઈલું હોય ના ના કાલે ઓલો મને ગુસ્સો બેઠો. પૃથ્વીરાજભાઈ ખોલેલું છે ભૂલમાં. નામ તરત બીજા ના આવી જાય હો, તરત જ એમાં. હાલી અને આ તારા પપ્પાના માટે કપડા. અચ્છા મારા પપ્પા. હા જો હું મારા પપ્પા કહું તો આપણે શું થાય સમજી જાવ. હા છે પણ તોય તે ઈ તો થાય જ તેને, બીજું શું. આ પ્રેમથી કયો વાત અલગ છે. તો હું છે ને મારા પપ્પા માટે કપડા લાવ્યા છે મસ્ત મજા. મને તો તારું નાક જોઈને દાંત આવ્યો. મને તમને જોઈને દાંત આવે હો. એ છબ ગઈ ના. હું મારીશ તો કઈ નહીં, હું હામી માર લઈશ. આ બહુ કવરાવે મને, બહુ એટલે બહુ કવરાવે. બિચારી ડાઈ છે, ડાઈ કેટલી છે મને ખબર છે. બિચારી ભોળી છે. મહાદેવ મહાદેવ. તો અત્યારે જો મારા માટે ગરમ ગરમ રોટલી બનાવી છે, જમવાનું છે ફૂલ પેટ, કેમ કે મેં છે ને કાલનું કઈ ગેમું નથી, તો એટલા માટે અમારા રસોઈ કરવા વાળા જે મેમ હતા ને શેઠ એ અહીંયા છે, તો મને કોણ રાંધી દે. એમાં કઈ કોલર ઊંચું કરવા જરૂર નથી. કોલર હોય તો ઊંચી કરો ને, તો ઊંચી કરાય. વાસ ગરમે ગરમ હો. તું દેતી હોય તો ખાવાનું આમ હું કાઈ તો વડકા નાખે ખાઈ ગયો ગયા ગા ગરમ થઈ ગયું. 2 દી રોકાઈ ગયા? 3 દી, આ ચોથો દિવસ છે. ચોથો દિવસ રોકાઈ ગયા, 4 દિવસ રોકાણી તો અહીંયા. વાહ નાકે મસ્ત ટીલો, મને ઈ જ નજર આવે. ચાલો અત્યારે જવાનું છે આપણે ક્યાં, લિસ્ટીપ લેવા. અત્યારે થોડું એવું કામ છે, લેપટોપ કઈ ખબર નથી, જોવાનું કઈક એવું કહેતા હતા. મેકબુક જોવા જવાની છે મારે. મેકબુક છે ને બીજી મેકબુક લેવી છે મારે અપગ્રેડ, તો આ મેકબુક મારે વેચી નાખવાની છે, ખુદ લેવી જ કેજો. એ તો ત્યાં જ આપી દેવાની હશે, હજી નક્કી નથી, જોઈએ ત્યાં જાય. હારું હાલો મહાદેવ. નીચે જ આવે એ. આવે છે રિઝલ્ટ નથી આવતો, હવે આવ્યા ગોળા ગોળા. તો આજે છે મારા ભાઈનો બર્થડે, ફોટોશૂટ ને બધું થઈ ગયા. હા તને હેપી બર્થડે કેવા જાવું? હેપી બર્થડે. અત્યારે તો દેખાતો નથી, તડકો જ શું કહેવાય, આ સાઈડ આમ અંધારું પડે છે ને તો ફેસ નથી આવતું. હા તો આ બાજુ આવી જા. હા હેપી બર્થડે. બસ લે પાછું. તો આજે બર્થડે છે ને ઉમંગનો, તમે ફોટોશૂટ કરતા હતા અહીંયા ગાડી પાસે ઉભા રહીને, ગાડી પડી હતી તો ફોટોશૂટ કર્યું. સ્ટોરી મૂકવાની બાકી છે, તો બસ હમણાં સ્ટોરી મૂકશું. અને હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રાજકોટમાં, થોડું અંદર કામ છે એના માટે, ધમુ વારે છે ગાડીને નવડાવીને આવ્યા એટલે. મજામાં ને? મજા છે પણ તારું નાક જોઈને અમને બહુ મજા આવે. કેટલી વાર નાક કરે છે. ઉંદેડો કરડી છે નાકમાં. આ તમારું જો નાક જો, તમારું જો, તમને આવડો મોટો ઉંદેડો કઈડી ગયો તો જો. એ મને તો ખીલ જો લેતી છે પણ ઈ તો ભલે રહી તો મને જિંદગી ભરતી છે બસ. એ જોયું બ્લોક માં આગળ આવ્યો ત્યારે સમકાણ મેં કીધા એમાં ઓય બાપા સામા દિવાલે સોના તરતા એ રીતના લાગે. એ હારું સારું જો દેખાય જો. મારું તો રેવા દે, માર તો કંપની પીટેડી દે. બાય સી યુ બાય. હાલો પગે લાગલી રેખા બેન. દર વખતે નો પગે લાગવાનો હોય બેટા. બેટા રેખા બેન કે બેટા પગે નો લાગવાનો હોય તો શું હોય? હારું ડાયસકા ફોડવાનો હોય ને. સોફી તર જાવું છે? ઈ ધમુને જોઈને એટલી આમ ઓલી થઈ જાય ને કે વાત જ ન પૂછો. તાર આવું છે સોપુ? એને એમ થાય બીજું કોક છે, બોલ માં. એનું ને એનું મોટું કાચમાં જો ગાડીમાં દેખાય છે તો એને એમથી કોક મારા સામું આવ્યું. હું વિચારતી છે બેદી રોકણી કેવું લાગ્યું મારા વગર? મજા આવી ને? નો મજા આવી એમ કે? 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 લાલ કરતી. અત્યારે અમે રાજકોટમાં ઊભા છીએ, હવે ક્યાં જાય કોને ખબર હોય. હવે અહીંયા આવ્યા તો પછી તમુના ફ્રેન્ડ છે એનો ફોન સ્વિચ ઓફ આવે તો તમુ કેવા શું કરવું? મારે લેવાની છે લિપસ્ટિક, તમુ કે હવે તને નથી લઈ દેવી. કે ના પડી અત્યારે હવે નથી લઈ દેવી, જા નથી લેવી. હા આંખમાં નાખ દો ફોન, આંખમાં. એ તો આન્સર હશે ને ચહેરા. એવું નથી કા? મારે લેવાની હતી મેકબુક, પણ મેકબુક અત્યારે બંધ હશે. એનું રવિવાર છે, આજે સન્ડે છે, તો મને અત્યારે યાદ આવ્યું. અત્યાર સુધી બધાને ફોન કર્યો ફ્રેન્ડ સર્કલમાં, પણ પછી અત્યારે યાદ આવ્યું કે આજે રવિવાર છે, તો આજે રવિવારના દિવસે રાજકોટમાં બધાને રજાઓ.
જોઈએ ચલો ભાઈને કોલ કર્યો છે અને કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય મારા ભાઈને કોલ કર્યો છે એને પૂછ્યું છે કે લેપટોપ વાળાની કોઈ દુકાન હોય મેકબુક વાળાની તો જલ્દી કોલ કરીને અમને કોલ બેક કરતો અમે તો અહીંયાથી આ જઈ આવી ભલે બપોરના 3 વાગ્યા હોય તો ચલો જોઈએ તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને છે ને ધમુને હું પૂછું પહેલા અહીંયા આવીને પછી ઉપર જવું છે કે તમે મારા માટે હરિદ્વારથી શું લાવ્યા છો તારા માટે ગંગાજળ લાવ્યો છું. ક્યાં છે ગંગાજી એ ઉપર જ છે. બતાડો હાલો એ પણ એમાં એવું હતું, જો ગંગાજળ હું લાવ્યો હતો જો એમની પલક માટે હું ગંગાજળ લાવ્યો હતો રે. પણ ગંગાજળ છે ને સાવ મતલબ કે ડોળું હતું, કેમ કે ત્યાં વરસાદ પડેલો હતો, પાણી આવેલું હતું, એટલા માટે ગંગાજળ નવે નવું આવેલું હતું, એટલા માટે ડોળું હતું. એટલે હું છે ને ગામડે લઈ ગયો અને પલકનું અહીંયા મેં જોયું તો અહીંયા ગંગાજળ હતું. એટલે મેં એમ કીધું, મમ્મીએ મને એમ કહેતા હતા કે તું છે ને પલક આટું બીજું ગંગાજળ સારું છે ને મતલબ કે શોખ એ લેતો છે. પણ મેં કીધું ના ના, પલક પાસે છે અત્યારે ઓલરેડી. અને હું પાછી વાતમાં મેં ભૂલી ગયો કે લાવવાનું. બીજું તો કાંઈ લાવ્યો નથી પલક તારા માટે. મારા માટે હું લાવતા હું તે ના કેવું મસ્ત લાગે રૂપાડું. હું છાશ લેતો હું પેલા એ ઉલટી કરી છે ગલુડિયા, એના માટે છાશ. હરણિયું છે ને અમે અહીંયા ઘરે પહોંચ્યા ને જે બહાર નીકળ્યા ને ત્યાં ઉલટી કરી. હવે શું થયું કોને ખબર. હવે હમણાં બિસ્કિટ એને બિચારાને આપ્યા હતી તો જે તે અહીંયા કચરો મળે એ ખાઈ લે છે. હું લેતો એટલે એવું હશે તો હમણાં છાશ લઈને બહાર જવાનું છે તો એના માટે બિસ્કિટ લઈ આવી. ઠીક છે. મહાદેવ મહાદેવ, અમે જમી પણ લીધું છે અને બારેથી અમે ઘરે પણ આવી ગયા છીએ. અમે એક મીટિંગમાં હતા, એ મીટિંગ અત્યારે અમારી કમ્પ્લીટ થઈ છે. અત્યારે 11 વાગી ગયા છે. અમે ક્યારના બારે હતા. બ્લોગ ત્યારે લીધો તો ને? અચ્છા હા, ઘરે આવી ગયા હતા અને પછી રાજકોટથી સીધા ઘરે આવ્યા ને 5 મિનિટ શું કે શૂટ કર્યું હતું, પછી શૂટ કર્યું નતું, પછી સીધા ફ્રેશ થઈને નીકળી ગયા હતા અને બસ જસ્ટ હજી 11 વાગે અમે ઘરે આવ્યા છીએ. તો કઈ વાંધો નહીં, ચલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. મહાદેવ. તારું ના કે એક નંબર લ્યો.